નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં એટલે કે આ એક્સપ્લેનરમાં આપણે સોલાર પેનલની દુનિયાના બે સૌથી જાણીતા નામો મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન વચ્ચેના તફાવતને ડીકોડ કરવાના છીએ. આ બંને નામો વારંવાર સાંભળવા મળે છે, ખરું ને? પણ અંદર વપરાતી સામગ્રી ખરેખર પેનલના પરફોર્મન્સને કેવી રીતે બદલી નાખે છે? ચાલો આજે આ જ વાતની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આ ચર્ચાને વધુ સરળ બનાવવા માટે આપણે તેને 5 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલા પેનલ્સના 2 પ્રકાર જોઈશું, પછી તેમના મટીરીયલ અને ભૌતિક તફાવતો. ત્રીજા ભાગમાં કાર્યક્ષમતા અને જગ્યાની વાત થશે. ચોથામાં આયુષ્ય અને તાપમાન, અને છેલ્લે રિસાયક્લિંગ અને પર્યાવરણ પર તેની અસર વિશે જાણીશું. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. સોલાર પેનલ્સના 2 પ્રકાર. સીધા પાયાના ડેટા પર જ નજર કરીએ. હવે આ જે ટેકનિકલ ડેટા ટેબલ છે ને, તે ખરેખર તો આપણા આખા વિશ્લેષણનો મુખ્ય નકશો છે. આ એકદમ સત્તાવાર માહિતી છે, જેમાં મટીરિયલથી લઈને લાઈફસ્પેન સુધીની દરેક વિગત આપેલી છે. અને રસપ્રદ વાત એ છે કે આ આંકડાઓની દરેક લાઇન મોનો અને પોલી ટેકનોલોજી વચ્ચેની એક આખી વાર્તા છતી કરે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સામગ્રી અને ભૌતિક તફાવતો. છેવટે તો કોઈપણ વસ્તુ કેટલી મજબૂત છે અને કેવું કામ આપશે તેનો સીધો આધાર તે શેમાંથી બનેલી છે તેના પર જ હોય છે, બરાબર ને? અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ઉત્પાદન વખતે જ આ બંને પેનલ્સ અલગ પડી જાય છે. મોનોક્રિસ્ટલાઇન પેનલ્સ એકદમ શુદ્ધ સિલિકોન ક્રિસ્ટલમાંથી બને છે, જ્યારે બીજી બાજુ પોલીક્રિસ્ટલાઇન પેનલ્સને લિક્વિડ એટલે કે પ્રવાહી સિલિકોનને ઓગાળીને બનાવવામાં આવે છે. શુદ્ધતા વિરુદ્ધ પ્રવાહી, આ જ એ પાયો છે જેના પર ભવિષ્યનું આખું પરફોર્મન્સ ટકેલું છે. અને આ જ મટીરિયલનો તફાવત તેમના દેખાવમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. શુદ્ધ સિલિકોનને કાપવાની ખાસ પ્રક્રિયાને લીધે મોનોક્રિસ્ટલાઇન પેનલ્સમાં સ્પષ્ટ ગોળાકાર કિનારીઓ અને ડાર્ક કલરના સ્ક્વેર્સ જોવા મળે છે, જાણે કે કોઈ ડિઝાઇનર પીસ. જ્યારે પેલા પ્રવાહી સિલિકોનમાંથી બનતી પોલીક્રિસ્ટલાઇન પેનલ્સમાં આવા કોઈ જ રાઉન્ડ ખૂણા હોતા નથી. તે એકદમ સળંગ હોય છે. હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી મહત્વના વિભાગ પર, કામગીરી એટલે કે કાર્યક્ષમતા અને જગ્યા. ચાલો જોઈએ કે આ ભૌતિક સામગ્રીઓ વાસ્તવિક દુનિયામાં કેવું પ્રદર્શન કરે છે. અહીં પેલી સિલિકોનની શુદ્ધતા પોતાનો કમાલ બતાવે છે. મોનોક્રિસ્ટલાઇન પેનલ્સ 13% થી 17%ની શાનદાર એફિશિયન્સી આપે છે. તેની સામે પોલીક્રિસ્ટલાઇન પેનલ્સ 12% થી 14%ના આંકડા સુધી જ પહોંચી શકે છે. સીધી વાત છે, પેલું શુદ્ધ સિલિકોન સૂર્યપ્રકાશને ખેંચીને વીજળીમાં ફેરવવામાં ઘણું વધારે સ્માર્ટ છે. અને આ ઊંચી કાર્યક્ષમતાનો સીધો ફાયદો ક્યાં થાય છે ખબર છે? જગ્યાની બચતમાં. એક સરખું પાવર મેળવવા માટે મોનોક્રિસ્ટલાઇન પેનલ્સ ઘણી ઓછી જગ્યા રોકે છે, એટલે કે તે હાઈ સ્પેસ એફિશિયન્ટ છે. વિચારો, જો છત પર જગ્યા ઓછી હોય અને પાવર વધારે જોઈતો હોય, તો આ ઓછી કાર્યક્ષમતા ધરાવતી પોલીક્રિસ્ટલાઇન પેનલ્સ કરતાં મોનોક્રિસ્ટલાઇન બિલકુલ ગેમ ચેન્જર સાબિત થાય છે. હવે ચોથા વિભાગ પર નજર કરીએ, આયુષ્ય અને તાપમાન વ્યવસ્થાપન. માત્ર આજની ઊર્જા જ નહીં, પણ આ પેનલ્સ આકરા તાપમાનમાં કેટલા વર્ષો સુધી સાથ નિભાવશે તે જોવું પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં પેનલની આવરદા બહુ મોટો ભાગ ભજવે છે. શુદ્ધ સિલિકોનવાળું મજબૂત માળખું મોનોક્રિસ્ટલાઇન પેનલ્સને 25 થી 30 વર્ષનું લાંબુ આયુષ્ય આપે છે, જ્યારે પોલીક્રિસ્ટલાઇનની અપેક્ષિત લાઈફ 20 થી 25 વર્ષની આસપાસ જ હોય છે. જોયું ને? સીધો જ 5 વર્ષનો વધારાનો ફાયદો. આ કોઈ નાની વાત નથી. આયુષ્ય પછી આવે છે ગરમીનો સામનો. આમાં એક બહુ મોટી વિડંબના છે. જે સોલાર પેનલ સૂર્યના તાપ પર ચાલે છે, તે જ પેનલ વધારે પડતી ગરમીથી પોતાની કાર્યક્ષમતા ગુમાવવા લાગે છે. નવાઈ લાગી ને? આ ઘટાડાને ટેકનિકલ ભાષામાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવામાં આવે છે. આ આંકડો જેટલો ઓછો, પેનલ એટલી વધારે સારી. તો હવે સવાલ એ છે કે ગરમી સામે કોણ વધુ સારી રીતે ટકી શકે છે? ડેટા મુજબ મોનોક્રિસ્ટલાઇન પેનલ ગરમીને સારી રીતે હેન્ડલ કરે છે. તેનું એફિશિયન્સી ડ્રોપ માત્ર -0.3% થી -0.5%ની વચ્ચે જ રહે છે. પણ પોલીક્રિસ્ટલાઇન પેનલ્સ ઊંચા તાપમાનમાં 1% સુધીનો પાવર ગુમાવી શકે છે. એટલે કે ઉનાળાની આકરી ગરમીમાં મોનોક્રિસ્ટલાઇન પેનલ્સ જ વધુ અડીખમ ઊભી રહે છે.
ચાલો હવે પહોંચી ગયા છીએ આપણા અંતિમ એટલે કે 5મા વિભાગ પર, રિસાયક્લિંગ અને પર્યાવરણ પર અસર. દાયકાઓ સુધી વીજળી આપ્યા પછી જ્યારે આ પેનલ્સની લાઈફ પૂરી થાય છે ત્યારે તેનું શું થાય છે? અહીં એક બહુ જ સારા સમાચાર છે. બંને પ્રકારની પેનલ્સ રિસાયકલેબલ છે, એટલે કે તેને કચરામાં નાખવાને બદલે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. પર્યાવરણ માટે આ એક બહુ મોટી જીત છે. છતાં બંનેની રિસાયકલિંગ પ્રક્રિયાના આંકડાઓમાં થોડોક રસપ્રદ તફાવત છે. જો પોલીક્રિસ્ટલાઇન પેનલ્સની વાત કરીએ તો તેમાં વપરાતા કુલ મટીરિયલમાંથી એકસાથે 90% સામગ્રીને સફળતાપૂર્વક રિસાયકલ કરી લેવામાં આવે છે. 90%નો આ આંકડો ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. બીજી તરફ મોનોક્રિસ્ટલાઇન પેનલ્સનું બ્રેકડાઉન ઘણું વધુ ચોક્કસ છે. તેમાંથી 85% સિલિકોન વેફર રિસાયકલ થાય છે, 95% કાચનો તો સીધો જ ફરીથી ઉપયોગ થઈ શકે છે. અને સૌથી કમાલની વાત એ છે કે પેનલમાં વપરાયેલા 100% મેટલ્સ એટલે કે ધાતુઓને સંપૂર્ણપણે રિસાયકલ કરી લેવામાં આવે છે. 100% રિકવરી. તો અંતે આ આખા રિપોર્ટ કાર્ડને એક સાથે જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. શુદ્ધ મટીરિયલ, 70% સુધીની હાઈએસ્ટ એફિશિયન્સી, 30 વર્ષનું લાંબુ આયુષ્ય અને ગરમી સામે મજબૂત ટક્કર. આ 4 મુખ્ય મેટ્રિક્સમાંથી સીધા 3માં મોનોક્રિસ્ટલાઇન ટેકનોલોજી સ્પષ્ટપણે મેદાન મારી જાય છે. તે એક ક્લિયર વિજેતા છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું પેનલ બનાવતી વખતે વપરાતી બેઝિક સામગ્રી આવનારા 40-50 વર્ષો સુધી સૌર ઊર્જા પ્રોજેક્ટનું મૂલ્ય નક્કી કરી દે છે? ડેટા કહે છે બિલકુલ હા. શુદ્ધ સિલિકોન માત્ર દેખાવ જ નથી બદલતું, પણ પેનલની આખી જીવનયાત્રાને આકાર આપે છે. ભવિષ્યમાં સૌર ઊર્જા વિશે વિચારતી વખતે આ વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. આ માહિતીસભર એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.